કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ એને જો પોતાનો વિકાસ કરવો છે તો જરૂરી છે કે એની પાસે ડિફેન્સ બજેટ કેટલું છે, જરૂરી છે કે એની પાસે શિક્ષણ એજ્યુકેશન બજેટ કેટલું છે. ઓવરઓલ માનવ સંસ્કૃતિનો ઇતિહાસ અને અત્યારે જે પ્રમાણે અનેક સર્વે થાય છે, સર્વે મુજબ એમ કહેવામાં આવે છે જો કોઈ પણ દેશે પ્રગતિ કરવી છે તો ઓછામાં ઓછા બજેટના 8% ડિફેન્સ પાછળ ફાળવવા પડશે, 8%, અને 8% એને એજ્યુકેશન પાછળ ફાળવવા પડશે. તમે જુઓ વિશ્વના જે દેશો 8% આની પાછળ ફાળવે છે એ લોકો ઘણા આગળ છે, જે નથી ફાળવી શકતા એ ઘણા પાછળ છે. હવે જૈન શાસનની વાત કરું. જૈન શાસનમાં ડિફેન્સના નામ પર તમે બજેટ ગણો તો કુલ મળીને આખા વર્ષમાં જેટલો પૈસો વપરાય છે એનો માત્ર 0.75, 1%થી ઓછું ડિફેન્સમાં જાય છે. 0.75. સંઘોમાં ડિફેન્સના નામ પર કોઈ બજેટ જ નથી, કોઈ ફંડ જ નથી થતા ડિફેન્સના નામ પર. અમે સુરતનો એક દાખલો જોયો, જે દાખલો મેં કાયમ આપ્યો છે. અમે લોકો સુરત ચોમાસું એક સંઘના લોકો વિનંતી કરવા કે સાહેબ એક પ્રાચીન જિનાલય છે, 400 વર્ષ જૂનું જિનાલય છે સુરતમાં, એનાથી માત્ર 6 ફૂટ દૂર એક મુસ્લિમ ભાઈએ ઘર ખરીદ કરી લીધું છે. એ ઘરને ત્યાંથી હટાવવું જ પડશે, નહીં તો માંસ મચ્છી બધું આવીને ઉભું રહે છે, દેરાસરની પવિત્રતા જોખમાશે. અમારે પહેલા ચેતવાનું હતું, પહેલા સમજણ ન પડી, હવે આવી ગયા છે. એને કોઈ પણ માર્ગે કાઢવા હોય, તમારે સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે વ્યક્તિને ત્યાંથી કાઢવી હોય, તમારે કેસ બી કરવો છે, જે પણ કરવું છે, બહુ જરૂરી છે કે એના માટે તમારી પાસે પૈસો જોઈશે. પૈસા વગર એ વ્યક્તિને તમે ત્યાંથી હલાવી શકો નહીં. 3 જ ઓપ્શન છે, કાં તો એને જેટલામાં ઘર ખરીદ કર્યું છે એનાથી વધારે પૈસા આપીને ઘર પાછું લઈ લો. બીજું ઓપ્શન છે, સુરતમાં જે અશાંતિ ધારાનો કાયદો છે એ કાયદો લગાડી એને બીજી જગ્યા આપીને આ જગ્યા લઈ લો. બીજું ઓપ્શન છે, જે ઓપ્શન આ પાઠ પરથી કહેવાય એવું નથી, પણ એ ઓપ્શનમાં એવું હોય છે કે તમારે એને એની ભાષામાં સમજાવવું પડે કે જે ત્યાંથી એ વ્યક્તિ ત્યાંથી સ્વયં પોતાની મરજીથી ખાલી કરીને નીકળી જાય. 3 ઓપ્શનમાં જોઈશે પૈસો. એ સંઘવાળા અમારી પાસે આવ્યા. મેં સુરતના માતબર 4 સંઘોને બોલાવીને કીધું કે 400 વર્ષ જૂનું જિનાલય એને સાચવવા માટે આ પૈસા માંગે છે, આ લોકો આપો. સંઘવાળાએ કીધું કે સાહેબ સાધારણ ખાતું અમારી પાસે એટલું છે જ નહીં, અમારું જ મેન્ટેનન્સ પૂરું નથી થતું, સાધારણનો પૈસો અમે આપી નહીં શકીએ, અને દેવ દ્રવ્ય એ આવામાં આપી શકાય એવું કોઈ આચાર્ય ભગવાન હા નથી પાડતા. કદાચ એ દેરાસરનો જીર્ણોદ્ધાર કરવાનો હોય તો સંઘવાળાએ ફંડ આપ્યું હોય, એ દેરાસરમાં નવા 4 ભગવાન બેસાડવાના હોત, લોકોએ ખુશી ખુશી દાન આપ્યું હોય, એ દેરાસરને આપણે જમીન દોસ્ત કરીને નવું બનાવવું છે તો ફંડ આપવા તૈયાર છે સંઘો, પણ એ દેરાસરની સુરક્ષા માટે પૈસા આપવાના છે, કોઈ સંઘ પાસે પૈસા નથી. કેમ? કારણ કે ડિફેન્સ બજેટ હોવું જોઈએ એવું આપણે સમજતા જ નથી, અને એ સમજણ નથી. એનાથી વધારે તમે લોકો જ્યારે ચડાવવા બોલો છો, દેરાસરમાં તમે જાઓ અને 10 રૂપિયાની નોટ ભંડારમાં નાખો ને, એક ક્ષણે વિચાર કરજો કે દેરાસરમાં પ્રભુની સામે દેવદ્રવ્યનો ભંડાર છે, દેરાસરની બહાર સાધારણનો ભંડાર છે, 10 રૂપિયા નાખવાના જ છે. કયા ભંડારમાં નાખવા પોતાની જાતને પૂછીને પછી નાખજો. પેલા ભંડારમાં નાખેલા 10 રૂપિયા આપણે ફિક્સ ડિપોઝિટમાં જવાના છે, જેનો કોઈ ઉપયોગ નથી થવાનો. બહાર સાધારણ ખાતામાં રાખેલા 10 રૂપિયા એનાથી સંઘ ચાલવાનો છે. પૈસા ખિસ્સામાં નથી રાખવાના. પાછા એવું નહીં શીખીને જતા અહીંથી કે મારા સાહેબે પૈસા નાખવાની ના પાડી છે. નહીં, એવું નહીં. પૈસા ક્યાં વાપરવા એ પૂછજો. તમે સ્વપ્ન ઉતરે એના ચઢાવા બોલો. મેં તો આ વખતે એક વસ્તુ કીધી છે કે હું એક પણ જણને એ વસ્તુ નહીં કરવા દઉં, જાહેરમાં પ્રતિજ્ઞા કરાવીશ કે ગોવાલિયા ટેન્કમાં કેટલા ચઢાવા થયા એનો આંકડો કોઈએ પણ મોબાઈલમાં ટાઈપ કરીને કે કંઈ પણ કરીને મોકલવાનો નથી. કારણ કે એ વસ્તુ એ ખરેખર અનુમોદનાનું કારણ નથી. પહેલી વાત તો આ. કારણ કે જે પણ પૈસો આવશે એ બધો જ આખરે તો ક્યાંક જમા થવાનો છે. મારે એ કહેવું છે તમને કે પૈસો વાપરો. દેરાસરમાં આવ્યા, પહેલી પૂજાનો ચઢાવો બોલો છો, બોલો, ના નથી પાડતો, પણ પહેલા પોતાની જાતને પૂછો કે પહેલી પૂજા કરવા માટે હું જેટલો પૈસો આપવા તૈયાર છું એટલા જ રૂપિયા હું આજના દિવસે સંઘની પેઢીમાં જમા કરાવીશ સાધારણ ખાતામાં. નક્કી કરો કે દેવ દ્રવ્યનો જેટલો ચઢાવો બોલીશું
એટલા જ પૈસા સાધારણમાં ખર્ચીશું. દેવદ્રવ્યની મનાઈ નથી, પણ નક્કી કરો કે મેં 750 રૂપિયામાં પહેલી પૂજાનો આદેશ લીધો, તું પેજીમાં 1500 રૂપિયા ભરીશ. 750 દેવદ્રવ્યમાં, 750 સાધારણ. તો જ આ સંઘો ચાલશે. થિંક ટેન્ક એની જરૂર છે. આપણી પાસે ન તો કોઈ બાબતનો રોડ મેપ છે, ન ટાર્ગેટ છે, ન મિશન છે, ન કોઈ એવા પ્રોજેક્ટ છે કે આપણે શું કરીશું. નથી. ફંડિંગની વાત કરું, ખરક જ્ઞાતિ, જાટ જ્ઞાતિ, પલ્લીવાલ જ્ઞાતિ, સરાકમાં તો સારું કામ થાય છે, પણ એ સિવાયની આ જ્ઞાતિઓ ગણાવું છું. આ બધી જ જ્ઞાતિઓ, મૂર્ધ જ્ઞાતિ, કપોળ જ્ઞાતિ, આ બધી જ જ્ઞાતિઓ કોઈ કાળે સંપૂર્ણ જૈન હતી અને આજે બધી જ્ઞાતિઓ જૈન ધર્મ છોડી ચૂકી છે. આપણા કેટલા યુવાનો આ જ્ઞાતિઓને પાછી જૈન ધર્મમાં લાવવા માટે મહેનત કરી રહ્યા છે. મિશનરી પ્રોજેક્ટ નથી, પણ જે લોકો મૂળભૂત રીતે જૈન હતા અને કોઈ કારણસર એમને જૈન ધર્મ ગુમાવ્યો છે, તો પાછું એને જૈન ધર્મમાં સ્થિર કરવાની મહેનત કરે છે. હરેકને તકલીફ છે પૈસાની, ફંડિંગની. તમે અહીંયા 80 લાખ કરોડ રૂપિયાના ચડાવા કરી દો છો એક દિવસમાં, અને સામે આવી સંસ્થાઓ એને લાખ રૂપિયાનું ફંડ નથી મળતું. વિચાર કરજો, આ એક પર્યુષણ જશે ને એટલે દેવ દ્રવ્યમાં સીધા 1000 થી 1500 કરોડ જમા થઈ ગયા છે. સામે આવી સંસ્થાઓ એને હંમેશા એ જ કરવું પડે છે, અફસોસ કે અમે કામ કરવા માંગીએ છીએ, પૈસો ક્યાં છે. તો તમારો ટ્રેન્ડ બદલજો. પોતાની જાતને પૂછજો કે જૈન ધર્મ એની માત્ર આરાધના કરી લેવી છે કે જૈન ધર્મની રક્ષા માટે પણ કંઈક યોગદાન આપવું છે. જૈન ધર્મને બચાવી લેવો છે કે જે ચાલે છે ચાલવા દેવું છે. આ પ્રશ્નનો જવાબ જે પણ મળે એ પ્રમાણે આગળ વધી જજો. જે લોકો એમને ખરેખર રસ હોય કે જૈન ધર્મની રક્ષા કરવી છે અને એના માટે જો માર્ગદર્શન જોઈતું હોય તો અંગત સંપર્ક કરજો. અમારી એક મર્યાદા રહી છે કે પાઠ પરથી અમે કોઈને પણ વ્યક્તિગત પ્રેરણા કરતા નથી, પણ જેને ખરેખર રસ હોય એવા લોકો અંગત સંપર્ક અવશ્ય કરજો.